જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષોની વાતમાં તમને લક્ષ છે જે એવા પ્રેમી અને જિજ્ઞાસુ અને ભાવિકજન, અને આ વાતને જે પ્રેમીજનોને ભીતરથી ભાવ જગાડી અને નિજાનંદની પારખ કરાવતા હોય એવા સંતો અને મહંતો, અને આ રાહથી ચૂકી ગયા હોય એને પાછા પોતાની જગ્યા ઉપર સાબિત કરવાની કોશિશ કરતા હોય તેવા હંસ અને મહાહંસ, આ દરેકને મારા તરફથી જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, દાસ બાપુ નામના એક મહાપુરુષ, જેની વાણી છે, જે એવું કહેવા માંગે છે કે માળાનો મરમ ન જાણ્યો, માળા તમે ફેરવો છો, પણ એ માળાનો જો મર્મ ન સમજાય, માળાનો મર્મ ન જાણી શકાય તો આંચું મીચીને મણકા સીધને ટાણો. આ એક એક મણકું જે તમે ફેરવી રહ્યા છો ને, એ માળા જે રહી એનું મરમ શું છે? માળા એટલે શું? આ અટપારા પટપારા ભાજપારા તારા વારા પછી મારે વારો આવે એવી માળાની જો વાત હોય તો આ મણકા ન ફેરવાય. શા માટે ફેરવો છો? માળા ફેરે મન માહી ઠેકાણે રામ, કહે તો કોક સમજાવે સમજ જાણો. દેહમાં દેવ ત્યાંને નહીં જાણો, જૈન કાષ્ટને પારણાને પૂંજો. દેહની અંદર દેવ છે એને તમે જાણતા નથી, અને કાષ્ટના લાકડાના ફળા મૂર્તિ અને પથ્થરની મૂર્તિઓને તમે માનો છો, તો પછી માળા ફેરવાનો મિનિંગ શું? સાપા તિલકને માળા રાખે, કૂડ કપટને અસત્ય ઘણું ભાખે. તિલક, સાપા માળ, આ બધું કરો, કૂડ કપટ અને અસત્ય ભાખે. હાથમાં માળા અને ક્રોધમાં કાળા, એ તો નીચે ડૂબ્યાના છે સાળા. આ હાથમાં માળા હોય અને ક્રોધમાં આરોમપાર હોય, એ તો ડૂબી જવાનો ચાલો છે ભાઈ. કોઈથી આબાદ ન થઈ શકાય જ્યાં સુધી ભીતરથી પરમાત્માની વાત ઉપર પ્રેમ ન જાગે ને, ત્યાં સુધી આવી માળાઓ ફેરવવાથી કંઈ ન વળે. આ તો માળા ફેરવીને પુત્ર અને દ્રવ્ય માગે છે. માળા ફેરવી શિવાલયમાં જઈ પુત્રની માંગણી કરે, ધનની માંગણી કરે, આવી બાધાઓ રાખે. જગત સુએ સદગુરુ જાગે, સમજે તેને આ શબ્દ દિલે વાગે. આ જગત સૂતું છે અને સદગુરુ જાગે છે. આ શબ્દ જો સમજાય જાય તો એના દલ ભીતરથી બહાર અંદર આર પાર લાગી જાય. મહાપુરુષોએ કીધું છે, છૂટા છૂટા તીર મને મત મારો ભાઈજી, આ મોથી સયા ન જાય કલ્યાજા અમારા વિંધાણા. એ સાથી મારી ફાટ ફાટ થાય, અમને શબ્દનો પ્રહાર
છૂટા છૂટા તીર શબ્દરૂપી મારો માં ભાઈજી, અમારાથી સહી નહીં શકાતું. ત્યારે એને જવાબ આપે કે બાણ વાગ્યાને બહુ છે વાર, બાણ વાગ્યા હોય તો બેઠું ન રહેવા. આ દેહની દશા મટી જાય, જેને ચૂરતા તો સમાન ઠેરાઈ જાય. એટલે આવી માળા ફેરવવાથી, આ માળાના મણકા નક્કી કરવાથી સભ્યતા નહીં સમજી શકાય, અભય પદને નહીં પામી શકાય. અને આને પામવા માટે સદગુરુ મળ્યા અને મન મૂંઝાયું. ઈરે 21,000 દમ માણું, એટલો થાય છે રાતને વાણું. ઉન્મુની ઘરમાં મળે ટાણું, માળ જાણે જનક સુખ જોગી. માળાના વ્યાસ અને શિવ છે ભોગી. બ્રહ્મા ભયા 84ના રોગી, એ માળા તો ઘણી મોંઘી. ધીર ગુરુની માળા સંગે તાળી, ઉન્મુની ઘરમાં વસ્યા વનમાળી. આ માળા ઉન્મુન ઘરની જ્યાં વનમાળી પરમ તત્વ જે છે, ઈ સદગુરુ મહારાજ જો મળી જાય અને ઈ વાત મને તમને જો પીરસી જાય તો જીવન ધન્ય બને. ધીર ગુરુની માળા સંગે તાળી, ઉન્મુની ઘરમાં વસ્યા વનમાળી. દાસ બાપુને મળ્યા તે આલી માળા પ્રેમે કરીને. દાસ બાપુને મળ્યા છે ગુરુ, અને એને માળા જે પ્રેમથી આપીને એ માળા 108ની 108ની માળા. અટપારા પટપારા ભાગપારા તારા વારા પછી મારો વારો આવે. એવી માળાની વાત નથી. 5 તત્વ 3 ગુણ મળીને 8. આમાં તું જે છો ને ઈ એમાં સાબિત પ્રગટ થાને, એટલે આ ઠાઠ બની જાય 8નો. આ 100 અને 8 બે થઈ જાય ને 1, એટલે ઠાઠ પ્રગટ થઈ જાય. આવી માળા જેની સંત મળે ને, સદગુરુ મળે ને, તેજી સમજી શકાય. આ કોઈના કહેવાથી નથી સમજાય એવું. માટે હરિગુરુ સંતની ચરણની અપેક્ષા રાખો, ભાવ રાખો, અને પ્રીતે ને ભાવે સદગુરુને ભેટો અને એને ભજો. આ જીવન જરૂર ધન્ય બની જાય. બાકી કાષ્ટ હોય યા પથ્થર હોય, એની પ્રતિમાને પૂંજવાથી અને માની લેવાથી મેળ નહીં આવે. અને આ મોંઘો મનુષ્ય અવતાર વાર વાર નહીં મળે. માટે કંઈક કરી લેવું જરૂરી છે. આ જીવનને ધન્ય બનાવવા માટે મહાપુરુષનું ચરણ સ્વીકારી લેવું જરૂરી છે. અખંડ આનંદને જો માણવો હોય તો પરમ તત્વની પહેચાન કરવી હોય તો મહાપુરુષનું ચરણ જરૂર સ્વીકારી લેવું જોઈએ. જય અલગ ધણી,
જય અલગધણી, જય અલગધણી.